અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ, જેમાં સેંકડો લોકોના મૃત્યુ થયા. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના એક બહેનપણ જે છે તે ફ્લાઇટમાં સવાર હતા અને જે અડોસ-પડોશના લોકો છે, સ્થાનિક લોકો છે, તેઓની અંદર દુઃખની લાગણી જે છે તે જોવા મળી રહી છે. અને દ્રશ્યો જોઈ શકાય છે કે પરિવારના સભ્યો હોય કે પછી અડોસ-પડોશના લોકો હોય, આ તમામ લોકો જે છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે. ત્યારે પરિવારના સભ્યો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે તમે જોઈ રહ્યા છો કે કયા પ્રકારનો માહોલ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના અનેક જુદા જુદા વિસ્તારમાંથી પ્રવાસીઓ હતા. ભાઈ, તમે શું કહેશો? આ કોણ હતું અને ક્યારે ફ્લાઇટમાં ગયા? આમનું નામ કલ્પનાબેન હતું. એ લંડન જઈ રહ્યા હતા. સવારે જ મને મળ્યા અને કે હું લંડન જાઉં છું, ઘર જોતા રહેજો. હસતા હસતા મને કીધું. એમના હસબન્ડ પરિવારજનો મૂકવા ગયા છે ત્યાં આગળ, અને જ્યારે પાછા આવતા હતા તે જ વખતે એમને સમાચાર મળ્યા કે એટલે પાછા જતા રહ્યા ત્યાં અમદાવાદ. આ દુર્ઘટના બની એ ખરેખર બહુ જ ખરાબ સમાચાર છે અમારા માટે, અને ભગવાન એમને બચાવી લે એવી અમારી અપેક્ષા છે. બિલકુલથી હજી સુધી સ્વાસ્થ્યના કોઈ સમાચાર નથી, પરંતુ ભગવાન તેમને બચાવી લે તેવી જ પ્રાર્થના જે છે તે કરવામાં આવી રહી છે. તમે શું કહેશો? હજી સુધી કોઈ મેસેજ એવા મળ્યા નથી કે શું સ્થિતિ છે, તો કેટલી ચિંતા થાય? ચિંતા તો ઘણી થાય છે. અમારા સારું જ છે. અને મારા મિસિસ એમને કે સવારે મૂકવા જવાનું તો કોન્ટેક આવ્યા હતા કે ના તું જા, તો એ લોકો ગયા. પછી સ્ટેટસ પર મેં મૂક્યો છે અને સામેથી મીન્સ ફ્રેન્ડના ફોન આવ્યા કે ભાઈ તમારી બેનને આવું થયું, તો કે ના હોય તો એને તો કે 1 વાગ્યાની ફ્લાઇટ હતી ને, એક જ ફ્લાઇટ હતી લંડનની, એ જ ક્રેશ થઈ છે. તો અમે ત્યાંથી છાણીથી અમે સીધા માંજલપુર મળવા આવ્યા છે. એટલે અત્યારે તો એ કોન્ટેક કરે છે, પણ એટલું અંદર હોસ્પિટલમાં કોઈને જવા દેતા નથી કે ભાઈ શું ઘટના થઈ છે, કયા વિસ્તારના છે, એ હજુ કોઈને કોન્ટેક્ટ થયો નહીં. એ બરોડાના 2-3 જણા છે, ગોત્રીના છે કે ચોખંડીના છે, બરાબર, એવો કોન્ટેક અમને થયો છે, પણ અમને હજુ કોઈ મેસેજ નહીં મળે કે ભાઈ કેવી પરિસ્થિતિમાં છે એ લોકો. તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ દરેક પરિવારના જે બી વ્યક્તિ થઈ ગયું છે એ લોકોને પરિસ્થિતિ સારી ને ન્યૂઝ આવે આપણને, એવી પ્રાર્થના કરીએ. કોઈ હાનિકારક ના થાય, કોઈ દુઃખ ના થાય એવી મેસેજ આવે છે. બિલકુલથી કોઈ જાતનું દુઃખ ના થાય તેવા સંદેશાની રાહ આતુરતાથી તમામ લોકો જોઈ રહ્યા છે, અને તમામ લોકો ચિંતિત છે. આ ચિંતિત એટલા માટે છે કે હજુ સુધી આ તમામ પરિવારના સભ્યોને મેસેજ જે છે તે મળ્યા નથી કે તેમના જે સ્વજન છે તેમની કેવા પ્રકારની સ્થિતિ છે. જોઈ શકાય છે કે આંખોમાંથી આંસુ જે છે તે સુકાતા નથી, કારણ કે પોતાના સ્વજન જ્યારે આ રીતે જતા હોય ને આટલી મોટી દુર્ઘટના સર્જાતી હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે જે પરિવારના સભ્યો છે તેઓની અંદર દુઃખની લાગણી જે છે તે જોવા મળે. ત્યારે અન્ય જે સ્વજનો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. બેન, શું કહેશો? જે ફ્લાઇટમાં ગયા તે તમારા શું થાય છે અને શું બેન છે? કશા જ નહીં. સવારે ફોનમાં વાત થયેલી મારે. એમના પરિવારમાં બીજું કોણ છે? એમના પરિવારમાં એમના મિસ્ટર ને એમના 2 સન છે. તો તંત્ર તરફથી કોઈ મેસેજ નથી મળ્યો કે સારવાર હેઠળ છે કે બીજું? કોઈ જ મેસેજ નથી. ત્યાં શોધે છે પણ કંઈ હજુ કંઈ સમાચાર નથી. સિવિલમાં શોધે છે પણ કંઈ સમાચાર નથી. સિવિલની શું સ્થિતિ છે? ના, કોઈ જ સમાચાર નથી. બિલકુલથી તો જોઈ શકાય છે કે કોઈપણ જાતની ભાડ જે છે તે મળતી નથી. આવા વડોદરા શહેરના અનેક એવા પરિવાર છે કે જેઓ પોતાના સ્વજનના સમાચારની રાહ જોઈને બેઠા છે, પરંતુ તંત્ર તરફથી તેમને કોઈપણ જાતનો સંદેશો મળ્યો નથી. એના કારણે આ જે પરિવારના સભ્યો છે તેઓની અંદર ચિંતાનું મોજું જે છે તે જોવા મળી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.